ખેડા જિલ્લામાંથી વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો। ખેડા એસીબીની ટીમે ડભાણ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે। લગ્નની નોંધણી કરાવવા માટે ડભાણ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ ફરિયાદી પાસે માંગી હતી ₹4,000ની લાંચ। ફરિયાદીએ એસીબીમાં રજૂઆત કરતા અધિકારી ₹2,000ની લાંચ સ્વીકારતા એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયો। ગ્રામ પંચાયતની કચેરીમાં પોતાની ચેમ્બરમાં જ લાંચ લેતા તલાટી કમ મંત્રી વિશાલ સોલંકી ઝડપાયો છે। ખેડા એસીબીની ટીમે ડભાણ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે। લગ્નની નોંધણી કરાવવા માટે ડભાણ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ ફરિયાદી પાસે ₹4,000ની માંગી હતી લાંચ। ફરિયાદીએ એસીબીમાં રજૂઆત કરતા અધિકારી ₹2,000ની લાંચ સ્વીકારતા એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયો હતો। ગ્રામ પંચાયતની કચેરીમાં પોતાની ચેમ્બરમાં જ લાંચ લેતા તલાટી કમ મંત્રી વિશાલ સોલંકી ઝડપાયો હતો। I myself Sakshi Hitan Kumar Patel, student of class 11 science from Mother Care English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we studied it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.